તો નહીં ચાલે પડી કે તો મંગાવી દો જલ, તો હફસીઓ ભરી આવે જલ ના, હફસી જલ ભરીને અંદર રાખી દે ને પછી આડી મેન કરે. હવે મેન કરો કે ન કરો હવે શું ફાયદો? તો એક આવી અપ્રોચ રાખતા કે પછી મેન કરી દે, ઓલા બધા સમજે કે હવે અહીં ન જવાય, હવે તમારે અહીં કોઈ આવવાનું નહીં. તો જલ હફસી ભરી આવ્યા, હફસીનું ભરેલું જલ એ અંદર ચાલ્યું ને પછી અપ્રોચ બતાવે તો એ જ જલથી રસોઈ થાય, એ જ જલથી સ્નાન થાય. પછી મહારાજશ્રી બેન સંધ્યા કરતા હશે, સંધ્યા જપપાટે કરે મહારાજશ્રી થયા હોય એટલે સંધ્યા જપપાટે કરતા હોય. તો આ પ્રકાર વાત છે કે ભાઈ હફસી ભરી આવ્યો જલ તો કૂવાનું હતું, કૂવાનું જલ જોઈએ, પુષ્ટિ માર્ગીઓને જલ કૂવાનું જોઈએ એવી માન્યતા બધાને છે કે પુષ્ટિ માર્ગીઓ હોય, અપરસ કડક હોય. તો મુંબઈ અમે ગયા હતા ત્યારે જલ અહીંથી ભેગું લઈ ગયા હતા મુંબઈ. પછી ઓલા જે મરજાદીના દીકરા હતા એને પૂછ્યું કે બાપુજી આવે તો શું કરે? કે હવેલીમાં જલ લઈ આવે. મેં કહ્યું હવેલીનું જલ લેવા જાવ, મુખ્ય પિતરાને કે સેવકી આપીએ એટલે જલનો અમારું પાત્ર લઈ જાય એટલે અમને ભરી દે. મેં કીધું હવેલીનું મુખ્ય પિતરિયા જલ આપે એ લેવું હું તો પછી એના કરતાં તો નળમાં આવતું એ સારું વસ્તુ છે, કારણ કે ત્યાં હવેલીની અંદર જ્યાં પુષ્ટિ માર્ગ વિરુદ્ધ પ્રવૃત્તિ થતી હોય ત્યાંથી જલ લેવું અને મુખ્ય ભીતરિયા જે આપી દે એ જલ લેવું, એના કરતાં તો એમને એમ ચાલે. એમને જો આવતું હોય નળનું લેવામાં વાંધો નથી, આવું ચાલતું હોય તો. હફસીના હાથનું જાયેલ છું એવી રીતે આ મુખ્ય ભીતરિયા જે હોય એ અંદરથી કેવું ભરી દેતા હોય, નળ ચાલુ કરીને ભરી દેતા ખબર ન પડે. એની લીલા એવી હોય કે નળ આવતું ડાયરેક્ટ ભરીને દઈ દે ને તમે સમેટીને પાછા ઘરે આવો હોય નળનું જલ. તો એમાં કાંઈ ખાતરી નથી. કે મેં બાપુજી આવે શું કરે? બાપુજી આમ કરે એમ કે જલ લે નહીં, અમારા એનું ન લે પણ અમે ભરી આવીએ. તો ભરવા જઈએ છલકાવતો આવે અને જે કંટાનો એ ભીના થઈ ગયા હોય પછી બધા અડે એટલે બધું એકને એક થતું હોય, છતાં એને સંતોષ થાય કુવાની જલ સેવા કરું છું. પણ કંટાને સમેટેલા ઘાઘરા આખા ભીના થઈ ગયા હોય અને એને બધાનો સ્પર્શ થતો આપણા ઘરમાં આવે તો જલ ઉત્તમ હોય એનાથી કંઈ કાર્ય ન થાય. જલ યમુનાજીનું ગંગાજીનું ભલે હોય પણ આપણે એની પાત્રના આધારે એની શુદ્ધિ નક્કી થશે. એમ ભગવત ગુણગાન, ભગવાનના ગુણ ભગવાનનું સ્વરૂપ જ છે, પણ જે આધાર પાત્રમાં એ ગુણ જે છે બિરાજે અને એના દ્વારા જે પ્રકટ થાય છે ત્યારે એનું સ્વરૂપ પણ તે જ પ્રકારનું થાય છે, જે પ્રકારનું હોય પ્રકારનું સ્વરૂપ પ્રકટ થાય. વરસાદનું જલ વરસાદમાં પડે, યમુનાજીમાં પડે તો યમુનાજી કહેવાય, વરસાદનું જલ જ હોય. પણ યમુનાજીમાં પડે તો યમુનાજી રૂપ કહેવાય, ગંગાજીમાં પડે ગંગાજી રૂપ કહેવાય, ખાડામાં પડે તો ખાડા રૂપ કહેવાય. તો કોઈ મ્લેચ્છના પાત્રમાં પડે કે શુદ્રના પાત્રમાં પડે તો છે તો બધું વરસાદનું જલ. કોઈ પવિત્ર ગણાશે, કોઈ અપવિત્ર ગણાશે. તો જલ જે છે એના આધારે આપણે જલ્દી સમજી જઈએ કે ભગવાનના ગુણ પણ એ જ પ્રકારથી એ પ્રકારના થાય છે કે જેવું આધાર પાત્ર છે તે પ્રકારનું એ ભગવત ગુણગાન પણ તે જ પ્રકારનું બની જાય છે. શ્રી પુરુષોત્તમજી બે વિરોધાભાસને અહીં ટાંકે છે કે એક બાજુ એમ કહેવામાં આવે કે ગ્રંથ થોડોક આપણને અપરિચિત છે, જલભેદ ગ્રંથ બહુ નિત્ય પાઠનો ગ્રંથ નથી, એટલે આ આજુબાજુ રૂપરેખા સમજાવી દઉં, ભાષાંતર તો આપણે જલ્દી કરી લઈશું. આજુબાજુ આ જલભેદ શું છે તો પુરુષોત્તમજી એક પ્રશ્ન એવું કરે છે કે સાંકેત્યમ પરિહાસ્યમ એ સ્તોહમ હેલનમેવ વા. જો એ રીતે પણ ભગવાનના વૈકુંઠ નામ ગ્રહણમ અશેષ અહરમ વિદુ, એ આ એક વાક્ય છે એમ કહેવાય કે સંકેતમાં કોઈ સંકેત એટલે કે વાત બીજી કહેવાની છે. સાંકેત્યમ પરિહાસ્યમ સ્તોભમ હેલનમેવ વા વૈકુંઠ નામ ગ્રહણમ અશેષ અહરમ વિદુ. તો એ પ્રકાર કે છે કે ભાઈ તમે એમ કહો છો કે કોઈની ઉલ્લેખ કરવા માટે સંકેત માટે કંઈક ભગવાનના નામનો ઉપયોગ કરે, એનો કોડવર્ડ બીજો હોય, વાત કહેવાની લૌકિક હોય પણ ભગવાનના નામનો એક સંકેત રાખે, જેમ સાંકેત્યમ. એટલે પુષ્ટિમાર્ગમાં એવા સંકેત્ય વર્ડનો પ્રયોગ કરીને પોતાની વિષય વાસનાની તૃપ્તિ કરવા માટે પુષ્ટિમાર્ગમાં સાંકેત્ય સાંકેતિક ઉલ્લેખ છે. ભગવત સ્મરણ બહુ ખરાબ અર્થ છે ભગવત સ્મરણ. જરાક ભગવત સ્મરણ કરવા ના પડે, ના ભગવત સ્મરણ નથી કરવા, એટલે દુષ્ટ સ્મરણ કરીએ આવું ભગવત સ્મરણ નથી કરવું. તો આ સાંકેત્યમ પરિહાસ્યમ સ્તોભમ હેલનમેવ વા. કોઈને ખબર ન હતી કે ભગવત સ્મરણ કરવા આલો, ભગવત સ્મરણ તો અલગ પ્રકારનું છે. આ ભગવત સ્મરણ શું? ભગવત સ્મરણ એટલે અલગ લીલા છે આખી. તો ભગવત સ્મરણ એમ બોલે કે ભગવત સ્મરણ કરવા છે. એટલે એક વૈષ્ણવ મારી સામે બોલેલો,
એને એમ કે બાવા નહીં સમજતા કોડવર્ડ સાંકેત્યમ પરિહાસ્યમ, એ સાંકેતિક ભાષા નહીં સમજતા હોય. પણ મેં કીધું હું બરાબર સમજુ છું. એટલે હું ક્યારેક એવો ડોળ કહું કે મને કઈ ખબર શું થાય ભાઈ, આપણને ખબર નથી. એ કે ભગવત સ્મરણ નથી કરવા, એમ એકબીજાને સંકેત કર્યો. એટલે હું સમજી ગયો કે આને ભગવત સ્મરણ, ભગવાનના નામનો દિવ્ય નામ તો ભગવત સ્મરણ કરવું ને જય શ્રી કૃષ્ણ ભગવાનનું સ્મરણ કરવું કે એવું કંઈક કરતા હશે. પણ કંઈક સાંકેત્યમ વિષય વાસનાની તૃપ્તિ કરવા માટે વંચકો અલૌકિક નામનો સાંકેતિક ઉપયોગ કરતા હોય છે. એ સાંકેત્યમ, જેમ આપણો સુંદર શબ્દ છે અંગીકાર. તો અંગીકાર તો ભગવાન જીવને પોતાનો અનુગ્રહથી પોતાનો કરે એ અંગીકાર. તો કોડવર્ડમાં જે સાંકેત્યમ, એ સાંકેતમાં અંગીકાર શબ્દનો પ્રયોગ કંઈક અલગ જ થઈ જાય પાછો. એટલે એમાં ભૂલે ચૂકે કોઈ અમને વિનંતી કરે કે અંગીકાર તમે જવા દો, કૃપા રાખો, અંગીકાર કરે મર્યાદા અનુસાર. પ્રભુ તો મર્યાદા, મહાપ્રભુજી ભક્તિ માર્ગની મર્યાદાથી અંગીકાર કરે છે, બીજા કોઈ રસ્તા અપનાવવા નહીં. અંગીકાર માટે બીજા કોઈ રસ્તા નહીં અપનાવવા, ભક્તિ માર્ગની મર્યાદા અનુસાર તમારે ચાલવું, બસ તો આપણો અંગીકાર છે. તો અંગીકાર સાંકેત્યમ, આ સાંકેતિક પ્રયોગો બધાય છે કે હવે બધી વસ્તુના અલૌકિક વસ્તુ આપણે ઠાકોરજીને સામગ્રીના તો અલૌકિક નામ રાખીએ છીએ, પણ બીજી વસ્તુને અલૌકિક નામ રાખે. બીજી વસ્તુને ચા પીવી છે, હવે ચા પીવાની આપણી આદત છે, આપણે સ્વીકારી લેવું છે કે આપણે એક વ્યસન છે ચા પીવી કે નહીં. તાતી, હવે તાતી શું, એમાં કઈ સાંકેતની શું જરૂર છે? તમારી આદતને છુપાવી રહ્યા છો કે તાતી એટલે શું. એટલે તાતીનો પ્રસંગ અમારે અત્યારે બહુ સરસ સૌરાષ્ટ્રમાં બનેલો કે આયરોના ગામમાં એક વૈષ્ણવ ખવાસ આવીને બાળકને કીધું કે તાતી લેશો. તો ઓલા આયરોના ગામ બાળકોથી બહુ પરિચિત નહીં, એકબીજાને વાત કરે કે તાતી શું હશે. બોલો એક અજાણ્યો બીજા અજાણ્યાને સમજાવે કે તને એટલી ખબર નથી પડતી, મહારાજશ્રી જે કરે તાતી કહેવાય. મહારાજશ્રી બધા લગી કરવા પધાર્યા બાથરૂમમાં હતા ત્યારે મહારાજશ્રી કે આંસુ બધાને તાતી કહેવાય છે કે મહારાજશ્રી જે કરે તાતી. એટલે એમ કે તાતી કઈ મંત્ર હશે કે મહારાજશ્રી માટે તાતી વપરાય. તો એટલે મહારાજશ્રી કે હું તો બાથરૂમ ગયો છું, એમ કે છે તાતી તો ચાલે કહીએ છીએ કે મહારાજશ્રી કરે તાતી. તો એ તને એટલી ખબર નથી પડતી. એટલે એટલે સાંકેત. મેં કીધું ભાઈ તાતીની જરૂર નથી, ચા બોલો ને ભાઈ, શું વાંધો છે એ તાતી રહેવા દો ને આમાં ચા. કારણ કે આમાં તો ભગવાનની સામગ્રીને છુપાવવાની હોય કે ભગવાનની સામગ્રીમાં બીજાનું ધ્યાન ન પડે, એટલે આપણે સાંકેતિક પરિભાષાનો ઉપયોગ કરીએ. પણ આપણી આદતને છુપાવવા માટે આપણે તાતી શું કામ કરવું જોઈએ? ચા પીવી છે. એટલે એક ભાઈ અમારી સાથે રહેતા એમ કે પંચામૃતની તૈયારી કરો. એમ કે પંચામૃતની તૈયારી કરો એટલે એમ કે પૂજા કરતા હશે. પંચામૃત અને ચા 5 પ્રકાર ભેગા થાય, 5 અમૃત ભેગા થાય, દૂધ, ખાંડ, ચા, આ 5 પ્રકાર એમાં હોય મસાલો. એટલે 5 વસ્તુ ભેગી થાય, દૂધ, પાણી, ચા ની ભૂકી, મસાલો ને ખાંડ, પંચામૃત થયું. 5 જેમ ઘટે છે એક અમૃત. કારણ કે અમારી સાથે રહેતા એમ કે કંઈક પંચામૃતની તૈયારી કરો. એટલે બીજા લોકો એમ થાય કે પૂજા હમણાં શરૂ કરશે, કે પૂજા કરતા હશે ભાઈ કે પંચામૃત લઈ આવો, દૂધ, દહીં, ઘી, મધ. પંચામૃત એટલે એ પંચામૃત બોલે એનો મતલબ સાંકેત છે. પંચામૃત એટલે ચા બનાવો એમ. એટલે આ પ્રકારની વાત છે કે પુષ્ટિ માર્ગમાં સાંકેત્યમ પરિહાસ્યમ સ્તોભમ હેલમેવા, ભગવાનના નામનો વૈકુંઠ નામ એ ગ્રહણમ અશેષ આઘારમ સ્મૃતમ એ વિદુ. આ પ્રકારથી કીધું છે કે સાંકેતમાં કંઈક ભગવાનનો નામનો ઉપયોગ કરે, સંકેત કંઈક બીજો થતો છે. હવે ભગવત સ્મરણ સંકેત કંઈક બીજો છે, અંગીકાર સંકેત કંઈક બીજો થાય છે. વસ્તુ અલૌકિક નામ છે બધું. દૂધગર, અંતકડી એના પણ પ્રકાર છે, સકડી, અંતકડી, દૂધગર. હું તો ચક્કર ખાઈ ગયો ભગવત વાર્તા સાંભળી, મેં તો ચક્કર ખાઈ ગયો કે સકડી શું, દૂધગર શું, અંતકડી શું. મને ચક્કર આવી ગયા કે હવે જો આગળ વર્ણન જો ભાઈ કરતા આપણી ધારણા નહીં થાય. તો સકડીનું વર્ણન કર્યું, અંતકડીનું કર્યું, દૂધગરનું કર્યું. તો આ બધું દૂધગર, અંતકડી, સકડી આ બધા શબ્દો તો સેવા માટેના છે, એનો કંઈક સાંકેતિક આ રીતે અલગ ઉપયોગ થઈ રહ્યો છે. તો આ બધું સાંકેત્યમ પરિહાસ્યમ, કોઈ હસવા માટે ભગવાનના નામનો ઉપયોગ કરે, ભગવાન નામનો ઉપયોગ કંઈક હસવા માટે કરે, હાસી ઉડાવવા માટે કરે, પારિહાસ્યમ. અને કોઈ ગાન તાન માટે ભગવાનના નામનો ઉપયોગ કરે, કોઈ ભગવાનની અવહેલના કરવા માટે, ભગવાનની નિંદા અવહેલના કરવા માટે ભગવાનના નામ ઉપયોગ કરે. પણ વૈકુંઠ નામ ગ્રહણમ અશેષ અઘરમ વિદુ, પણ ભગવાનનું નામ કોઈ પણ રીતે લેવાનું છે એ પાપોને બાળનારું છે. એક વાક્ય
બીજું વાક્ય એમ કહે છે કે ભગવાનનું નામ જો એ ભિક્ષાની આશાથી લેવામાં આવેલું ભગવાનનું નામ, કોઈક વસ્તુ માંગવા માટે નથી કહેતા સીતારામ સીતારામ ભાઈ કંઈક આપો સીતારામ, તો ભિક્ષાશયા ये ગ્રહંતી, જે ભિક્ષાની આશાથી મારું નામ જે છે એ ગ્રહણ કરે છે, લે છે, ભિક્ષાશયા ये ગ્રહંતી મમ નામાની, મારા અનેક નામોનો ઉપયોગ ભિક્ષાની યાચના કરવા માટે લે છે, તો એ ભગવાન અર્જુનને આજ્ઞા કરે છે કે અમુખ્યાહ તે જનાહ પાર્થ અને દૂરતઃ પરિત્યજેત ઇતિ, એને દૂરથી પણ એનો સંગ છોડી દેવો. જે ભિક્ષા માટે, પૈસા કમાવા માટે કે પોતાના ઉદર પોષણાર્થ ભગવાનનું નામ ઉપયોગ કરતો હોય, દૂરથી પણ એનો સંગ છોડી દેવો. ભિક્ષાશયા ગ્રહણંતી જે મમ નામાની, અને જે આ રીતે ભગવાનનું નામ ખાલી ભિક્ષા માંગવા માટે ભગવાનના નામનો ઉપયોગ કરતા હોય એને દૂરથી પણ એનો સંગ ત્યજી દેવો. તો બે આ વાક્યની અંદર વિરોધાભાસ પ્રકટ થાય છે. બે આ વાતની અંદર વિરોધાભાસ પ્રકટ થાય છે. નારદજીની કથાની અંદર નારદજી જે છે પેલા ઉપબર્હણ નામના ગંધર્વ છે. નારદજી ઉપબર્હણ ગંધર્વ છે. જ્યારે દેવતાઓની સભામાં એમને ભગવાનના ગાન કરવા માટે બોલાવવામાં આવ્યા ત્યારે સ્ત્રીઓના સંગમાં લંપટની રીતે એ ભગવાનના નામનો ઉચ્ચારણ કરતા કરતા ત્યાં આવ્યા. એટલે દેવતાઓએ શ્રાપ આપ્યો અને દાસીપુત્ર થઈને બીજા જન્મમાં જન્મ થયો. તો ભગવાનનું નામ એમણે તો લીધું, પણ કેવી રીતે લીધું? એ સ્ત્રીઓથી ઘેરાયેલા છે અને મત થયેલા છે અને ભગવાનનું નામ લે છે. તો આ પ્રકારથી જે છે તો ત્યાં પણ ભગવાનનું નામ લીધું, તો એને કેમ શ્રાપ થયો, દાસીપુત્ર થયો? અને વહાં તો એમ કીધું કે સંકેતમાં હાસ્યમાં ભગવાનની અવહેલના કરવા માટે પણ કોઈ ભગવાનનું નામ લે તેના બધા પાપોને બાળી નાખે છે. તો આ બે ની અંદર વિરોધાભાસ પ્રકટ થાય છે. બે વસ્તુ વિરોધાભાસી છે, કારણ કે અજામિલાદ દોષાણામ નાશકોનું ભવિષ્ય યાપદાખિલ મહાત્મ્ય કૃષ્ણ એવ ગતિર્મોહ. અજામિલે પુત્રના મિસથી નામ લીધું, પુત્રનું નામ નારાયણ હતું, નારાયણ બોલવાથી એમની ગતિ ઉત્તમ ગતિ થઈ ગઈ. તો કોઈ પણ હેતુથી ભગવાન નામ લે એનું ફળ મળવાનું જ છે. તો પછી એક બાજુ આમ કહો છો કે કોઈ પણ રીતે ભગવત નામ લ્યો ફળ મળે, બીજી રીતે એમ કહેવામાં આવે છે કે કોઈ ભિક્ષાના આશયથી જો ભગવાનનું નામ લે તેનો સંગ દૂરથી જ છોડી દેવો, એને પાસે પણ ન જવું. એટલે એ પાસે પણ ન જવું. ગયા પ્રવચનમાં મેં કીધું હતું કે મહાપુરુષના સિદ્ધાંતનું પાલન ન કરતા હોય અને પાછા પોતાને પુષ્ટિ માર્ગ ગણાવતા હોય, ધોતીને બંડીને બધું પહેરતા હોય, પણ મહાપુરુષના સિદ્ધાંતનું સાથે કઈ લેવા દેવા ન હોય, તો પછી મરી ગયા પછી જીવતા હોય એવા છે એ લોકો. જીવતા મુવા એટલે કે ભૂત પ્રેત. એટલે દૂરથી જો પાસે ન જવાય. આપણો સ્વજન મરી જાય ને પછી આપણે સામે પ્રકટ થાય તો આપણે તો દૂરથી એમ કે હવે પછી આપણે પુત્ર હોય કે પિતા હોય પછી ડર લાગે કે મરી ગયો તો આપણે બહાર જવાનો પાછો કેમ પ્રકટ થયો. તો પુષ્ટિ માર્ગમાં મરેલા જો પાછા પ્રકટ થતા હોય તો આપણે દૂરથી જેનો સંગ છોડીને કે વળગી જાય, આપણને દૂરથી દર્શન કરીએ કે ભાઈ જાય છે મનોરથમાં, આપણે દૂરથી નીકળી જવાય. પાસે જતા આપણને એમ કે હાલ તમે ભેગા વળગે, આપણને ભેગો કે તમે ચાલો ભેગા. તો વળગો ભૂત વળગે એ મારાથી દૂર રહેવાય. એમ ભગવાન પણ એમ કે છે ભિક્ષાના આશયથી મારું નામ લેતો હોય દૂરથી જેનો સંગ છોડી દેવો, પાસે ન જવાય. એટલે આપણે ત્યાં કહેવત છે કે દર્શન કરે પાપ જાય, સંગ કરે જીવ જાય. દર્શન તો દર્શન જ સારું હોય, સંગ કરો તો જીવ લઈ લે. દર્શન એ દૂરથી દેખાય તો સારા, દૂરથી દૂર એ ડુંગર રડિયામણા, એ પ્રકારની વાત છે. એટલે બે આ વિરોધાભાસને કેમ દૂર કરવો? ત્યારે શ્રી મહાપ્રભુજી આજ્ઞા આનું સમાધાન. આવી શંકા ઉત્પન્ન થાય, કોઈ એમ કે છે ભગવાન નામ ગમે એમ લો, ગમે એ રીતે લો, ફલદાયી છે, અશેષ અઘરમ, એ બધા પાપોને દૂર કરનારું છે. એક બાજુ એમ કહે છે કે ભિક્ષાના આશયથી લઈને દૂરથી જ પ્રણામ, દૂરથી જ દૂર ભાગવું, એનું સંગ પણ છોડી દેવું, દૂરથી છોડવું. તો આ બે વસ્તુ કેમ મને કે એ ભગવાન નામ લે છે, આ ભગવાન નામ લે છે? કાંઈ કે છે કે ગમે એમ ભગવાન નામ તો લે છે ને, ગમે તેમ ભગવાન નામ ન લઈ શકાય. ગમે તેમ ભગવાન નામ લેવું ફળરૂપ નથી. તો આ પ્રકાર જે છે એ સમજવાનો વાત છે. તો એ સંશય કેવી રીતે દૂર કરવો? તો જલભેદ દ્વારા છે આચાર્યચરણ આ સંશયને દૂર કરે છે કે ભગવાન જ્યાં પ્રવિષ્ટ થઈ અને ત્યાં અજામિલને ઉદ્ધાર કરવા માટે ભગવાન ત્યાં એનું નામ રૂપથી ભગવાને ઉદ્ધારનું વિચાર્યું હતું એ રીતે, એટલે અજામિલના એક નામથી ઉદ્ધાર થયો. કારણ કે ભગવાને એ રીતે
પોતાનું મહાત્મ્ય પ્રકટ કરવા માટે ભગવાને ત્યાં એ રૂપે એનો ઉદ્ધાર કરવાનું વિચાર્યું છે. એટલે અજામિલને એક નામથી ભગવત પ્રાપ્તિ થઈ. ભગવાન જ્યાં પ્રવેશ કરે છે, ભગવાનનું સ્વરૂપ તો એક રસ છે, આનંદ રૂપ છે, પણ જ્યાં પ્રવિષ્ટ થાય એ પ્રકારે ભગવાન જે છે ત્યાં એનું રૂપ ધારણ કરતા હોય છે. જ્યાં જે પાત્રમાં પ્રવિષ્ટ થાય ત્યાં એવું રૂપ ધારણ કરી લેતા હોય છે. આ જગતની અંદર આખી સૃષ્ટિ છે જે બ્રહ્માત્મક છે. આ સૃષ્ટિ બ્રહ્માત્મક છે, તો શ્વાનમાં પણ બ્રહ્મ ત્યાં છે, એ ગર્ધબમાં પણ બ્રહ્મ છે, અસુરમાં પણ બ્રહ્મ છે, દૈવી જીવોમાં બ્રહ્મ છે. ભગવાન બધે પ્રવિષ્ટ થયો છે, પણ શ્વાનની અંદર ભગવાન પ્રવિષ્ટ થઈને શ્વાનનું રૂપ પ્રકટ કરે છે. ગર્ધબમાં પ્રકટ થયો છે તો ગર્ધબમાં એ પ્રકટ થયો છે, તો અહીંયા ગર્ધબના રૂપને પ્રકટ કરે છે. અનેક રૂપ ભગવાને ધારણ કરેલા રૂપ છે. શ્વાન, શુકર, ગર્ધબ, ચોર, લૂંટારા, જે કાંઈ પણ છે, ભૂત, પ્રેત, પિશાચ, જે કાંઈ પણ છે, બધું જ બ્રહ્માત્મક હોવાથી બધાએ ભગવાને તે પ્રકારના સતત રૂપ ધારણ ભગવાને જ કર્યા હોવાથી પણ જે ભગવાન શ્વાનમાં બિરાજેલો છે ભગવાન અને ભગવત સ્વરૂપમાં બિરાજેલો ભગવાન, એ બેમાં આપણે તારતમ્ય એ પ્રકારનું થાય છે કે ત્યાં શ્વાન રૂપ પ્રકટ કરે છે. શ્વાનમાં બિરાજીને ભગવાન ભગવત મૂર્તિની અંદર એ પોતાનું ભગવત રૂપપણું એ સાકાર પરમાનંદ રૂપ પુરુષોત્તમ રૂપ પ્રકટ ત્યાં કરે છે. ત્યાં ખાલી શ્વાન રૂપ જ પ્રકટ કરે છે. તો મહાપ્રભુજીને પણ પ્રશ્ન કર્યો કે આપ કહો છો કે બધું બ્રહ્માત્મક છે, સાકાર બ્રહ્મવાદ છે આપનો, તો આપ શ્વાન ને શુકરથી શા માટે છોવાઓ છો? તો પછી શૈવ્ય સ્વરૂપ ગમે પધરાવી શકાય. બધું બ્રહ્માત્મક છે તો શ્વાનની સેવા થવી જોઈએ, ગર્ધબની થવી જોઈએ, દરેકની થવી જોઈએ. કારણ કે છે ને કે અત્યારે તો શ્રાવણ ભાદરવામાં જુગારીઓ, શ્રાવણીઓ જુગાર, તો ભગવાને ગીતાજીમાં કીધું છે કે દ્યુતમ છલેતામ અસ્મિ, દરેક પ્રકારના છલમાં જુગાર હું છું. એટલે અમે એનું સેવન કરીએ છીએ. તો સેવન કરાય, સેવન એટલે અમે તો જુગારનું સેવન કરીએ છીએ, કારણ કે દ્યુતમ છલેતામ અસ્મિ. ભગવાન કહે છે દ્યુતમાં એ છલ, બધી જે છલ વાળી વસ્તુ છે એમાં જુગાર હું છું, એટલે અમે એનું સેવન કરીએ છીએ. પણ એ ભગવાનના બધા જ્ઞાતવ્ય રૂપ છે કે ભગવાન સારી વસ્તુમાં જ છે ને ખરાબ વસ્તુમાં નથી, એવું નથી. બ્રહ્મ બધે જ છે. સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, બ્રહ્માત્મક બધું જ છે, પણ એ જ્ઞાતવ્ય છે. તમારે જાણવું જોઈએ બધું બ્રહ્મરૂપ, પણ સેવવું જોઈએ એના મૂળ રૂપને, પુરુષોત્તમને, કૃષ્ણને તમારે સેવવું જોઈએ. જ્ઞાતવ્ય જગત છે, જ્ઞાતવ્ય રૂપ છે, પણ સેવ્ય નથી. સેવ્ય તો કૃષ્ણનું રૂપ જ છે. બધું જ બ્રહ્મ રૂપે જાણો, પણ સેવો શ્રી કૃષ્ણને. આ બેલેન્સ રાખવાનું છે કે કૃષ્ણને સેવાય. એવી જ રીતે જે ભગવાનના ગુણ જે પાત્રની અંદર બિરાજે છે, જે પાત્રના એટલે કે જે વ્યક્તિ જે છે, ગુણગાન કરનારો વ્યક્તિ જે છે, એના ભાવરૂપ પાત્રની અંદર ગુણરૂપ ભગવાન બિરાજે છે. એ પાત્રમાં બિરાજેલો ભગવાન, જેમ ભગવાન શ્વાનમાં પણ ભગવાન બિરાજેલો છે, તો એ શ્વાન રૂપ છે, એ સેવનીય નથી. એને ત્રણ સ્પર્શ ન કરાય, એને ત્રણ સ્પર્શ ના કરાય. કારણ કે બ્રહ્મ તો છે ને, એમાં શ્વાનમાં બિરાજો છે બ્રહ્મ. એવી રીતે સર્વત્ર બ્રહ્મ બિરાજો છે. આ માઇકમાં બિરાજો તો આપણે એને સેવા ના કરાય, આને ભોગ ધરીને લેવાય. આને ભોગ ધરીને અમે તો માઇક છે એ પણ બ્રહ્માત્મક છે. જળમાં પણ ભગવાન બિરાજે, ખુરશીમાં ભગવાન બિરાજે છે, પંખામાં પણ ભગવાન બિરાજે છે. તો બધાની સેવા કરવા માંડશું તો સેવાના સ્વરૂપ કેવા? તો કે હું પંખાની સેવા કરું,